ચાલો આપણે કાલે ક્યાં પહોંચ્યા હતા? ન્યૂટન લો ઓફ મોશન માં આપણે જોતા હતા ને. હવે આપણે આવ્યા છીએ ઘર્ષણ. શું આવે છે? ઘર્ષણ એટલે કે ફ્રિક્શન. શું કહેવાય? ફ્રિક્શન. બહુ જાડી પેન થઈ ગઈ, થોડી પતલી કરી નાખીએ. ઓકે રેડી. ચાલો ચાલો ફ્રિક્શન. તો પહેલા આપણે ફ્રિક્શન ના પ્રકારો જોઈએ. શું કહીએ? ઘર્ષણના પ્રકારો કે કયા કયા પ્રકારના ઘર્ષણ હોય છે. આપણે ઘર્ષણ ક્યારે થાય? જ્યારે બે સપાટી એકબીજાના સંપર્કમાં હોય, એકની સાપેક્ષે બીજું ગતિ કરે ત્યારે શું થાય? ઘર્ષણ થાય ને. શું થાય? ઘર્ષણ. લીસી સપાટી શું થાય? ઝડપથી ગતિ કરી શકશે. ઘર્ષણ વાળી હશે એટલે ધીમે ધીમે ગતિ કરશે ને, કેમ કે વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગતું હશે. ચલો શરૂઆત કરીએ આપણે પહેલા સ્થિત ઘર્ષણથી. ક્યાંથી? સ્થિત ઘર્ષણ. તો સ્થિત ઘર્ષણ કોને કહેવાય? જ્યારે સ્થિર પદાર્થ પર બળ લગાવતા તે બળનો વિરોધ કરે છે. આ સ્થિર સ્થિતિમાં ઉત્પન્ન થતા વિરોધક બળને શું કહેવાય છે? સ્થિત ઘર્ષણ બળ કહેવાય છે. એટલે શું થાય? દાખલા તમે કોઈ પદાર્થ પીડ્યો છે. શું છે? કોઈ પણ પદાર્થ છે, આપણે એક લઈ લઈએ. ખાનામાં કંઈક પડ્યું હોય તો ચલો દાખલા તરીકે આ મોબાઈલ છે. શું છે? આ મોબાઈલ છે. હવે દાખલા કે મોબાઈલને તમે આમ થોડુંક બળ આપશો તો હલશે? નહીં હલે ને. થોડુંક વધારે બળ આપશો તો પણ નહીં હલે. બહુ વધારે બળ આપો તો ગતિ કરવાનું શરૂ કરે કે નહીં? મતલબ શું છે? જ્યાં લગી સ્થિર રહેતો હોય, શું છે? જેટલું બળ આપતો હોય જ્યાં લગી સ્થિર રહેતો ત્યાં લગી સામેથી કયું બળ લાગતું હશે? સ્થિત ઘર્ષણ બળ. કયું લાગતું હોય? સ્થિત ઘર્ષણ બળ. ઓકે. તો સ્થિત ઘર્ષણ બળ એટલે શું છે? જો આ પદાર્થ આપેલો છે તમને, આના ઉપર આપણે આ દિશામાં F બળ લગાડીએ છીએ, તો ઘર્ષણ બળ હંમેશા ક્યાં લાગે? ગતિની વિરુદ્ધ દિશામાં. ક્યાં લાગશે? ગતિની વિરુદ્ધ દિશામાં. આ વસ્તુ યાદ રાખવાની છે. ઓકે. તો આ બાજુ ગતિ કરશે ને, આ બાજુ બળ લાગે તો કઈ બાજુ ગતિ કરે? આ બાજુ ગતિ કરવા કરે. અને આ બાજુ ગતિ ન કરવા દેવી હોય તો બળ કઈ બાજુ લગાડવું પડે? એની વિરુદ્ધ દિશામાં. કઈ જગ્યા લાગતું હોય? બે સપાટીની વચ્ચે. ક્યાં લાગે? સપાટીની વચ્ચે. તો કેટલું લાગશે? સ્મોલ f વડે દર્શાવ્યું છે. એના વડે સ્મોલ f. તો ઘર્ષણ બળનું સૂત્ર શું હશે? F બરાબર F max બરાબર કેટલો થશે? mu into n. તો એક વસ્તુ ધ્યાન રાખવાની. ફોર એક્ઝામ્પલ તમારા ફોન છે. ઓકે. આને હું 10 ન્યૂટન બળ આપું છું. કેટલું? 10 ન્યૂટન. ત્યારે ગતિની શરૂઆત કરે છે. એવું છે? હાલો 10 ન્યૂટને ગતિની શરૂઆત કરે છે. ફોર એક્ઝામ્પલ મેં 1 ન્યૂટન બળ લગાડ્યું છે. ઓકે. આ F max કેટલું છે તમારા માટે? અત્યારે ધારી લો કે 10 ન્યૂટન છે. કેટલું છે? 10 ન્યૂટન. પણ હવે અત્યારે મેં ખાલી 2 ન્યૂટન બળ આપ્યું. ઓકે. તો સામેથી ઘર્ષણ બળ કેટલું લાગતું હશે? બોલો. 8 ન્યૂટન લાગે. અહીંયા 2 અને અહીંયા 8. તો આ બાજુ ગતિ ન કરવા મળે? 6 ન્યૂટન આ બાજુ પરિણામી બળ આવ્યું ને, તો આ બાજુ ગતિ ન કરે? 2 ન્યૂટન જ લાગે. કેટલું લાગે? અહીંયા તમે જેટલું બળ લગાડો તેટલું સામેથી તમારે બળ લાગશે. એ વસ્તુ ધ્યાન રાખવાની. ઓકે. દાખલા તમે 5 ન્યૂટન લગાડો તો સામેથી કેટલું લાગે? 5 ન્યૂટન. અહીંયા 8 ન્યૂટન લગાડો તો 8 ન્યૂટન. 10 ન્યૂટન લગાડો તો 10 ન્યૂટન. 15 ન્યૂટન લગાડો તો 15 ન્યૂટન. 15 થોડું લાગે? મેક્સિમમ કેટલું છે? 10 જ છે. કેટલું છે? 10 જ છે. તો 15 લગાડો તો સામેથી કેટલું લાગશે? 10 જ લાગશે ને. એટલે 15 લગાડો ત્યારે શું કરશે? ગતિ કરશે ને. શું કરશે? ગતિ કરે ને. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. હું કે જ્યારે લગાડેલું બળ, આ શું છે? લગાડેલું બળ છે કે નહીં? લગાડેલું બળ શું છે? F max કરતા નાનું હોય. કેવું હોય? F max કરતા નાનું. તો શું થાય? જેટલું બળ લગાડો એટલું સામે શું લાગશે? ઘર્ષણ બળ લાગે. કેટલું લાગે? ઘર્ષણ બળ. એટલે શું છે? જ્યારે પદાર્થ સ્થિર હોય અને તેના પર બળ ન લાગે ત્યારે ઘર્ષણ બળ કેટલું હોય છે? 0. કે કાંઈ બળ ન લગાડે એટલે 0 થયું. તો સામે પણ કેટલું લાગતું હોય? 0 જ લાગતું હશે. સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય બાહ્ય બળ સાથે વધે છે. શું થાય? મેં તમને કીધું 2 ન્યૂટન લગાડો તો સામે કેટલું લાગે? 2. 5 લગાડો તો 5. એમ. ચાલો આપણે થોડુંક ઉપર લઈ લઈએ. મહત્તમ સ્થિત ઘર્ષણ બળ શું છે? મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કે બાહ્ય બળ વધારતા સ્થિત ઘર્ષણ બળનું મૂલ્ય વધે છે. આપણને ખબર છે. બાહ્ય બળનું અમુક મૂલ્યથી વધે ત્યારે પદાર્થ ગતિની શરૂઆત કરે. મતલબ કયા મૂલ્યથી વધ્યો છે? F max થી વધે ને. શું થાય? F greater than F max કે મહત્તમ
ઘર્ષણ બળ કરતા તમારે ઘર્ષણ બળ બળ કેટલું લગાડ્યું છે તમે વધારે લગાડેલું હોય ત્યારે પદાર્થ શું કરશે ગતિની શરૂઆત કરશે હવે સ્થિત ઘર્ષણ બળના જે મહત્તમ મૂલ્ય માટે પદાર્થ ગતિ ન કરે એને શું કહેવાય મહત્તમ સ્થિત ઘર્ષણ બળ F max શું કહેવાય F max કેટલું શું સૂત્ર હતું આપણે mu into n શું થાય mu into n થશે જ્યાં mu ને શું કહેવાય ઘર્ષણાંક કહેવાય ને શું કહેવાય ઘર્ષણાંક જો સ્થિર સ્થિતિમાં હોય તો mu s લખાય શું લખાય mu s સ્ટેટિક ઓકે શું કહેવાય સ્થિત ઘર્ષણાંક કહેવાય શું કહેવાય સ્થિત ઘર્ષણાંક આ થશે અત્યારે આપણે સ્થિત ઘર્ષણાંક થશે કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ પદાર્થની વિરોધ કરે છે મેં તમને કીધું એમ ઘર્ષણ બળ ક્યાં લાગતું હોય ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હશે સ્થિત ઘર્ષણાંકની બે સપાટીના પ્રકાર ઉપર આધાર રાખે છે દાખલા કે લીસી સપાટી હોય તો ઘર્ષણ બળ કેવું લાગે વધારે લાગે ઓછું લાગે ઓછું લાગે ને અને ખરબચડી હોય તો વધારે લાગશે એનો મતલબ શું છે સપાટી પર આધાર રાખે ને કે કેવી સપાટી છે સપાટી લીસી હોય તો ઘર્ષણ બળ ઓછું લાગે ઘર્ષણ બળ ઓછું મતલબ શું હોય મ્યુએસ વધારે ઓછો હોય ને શું હોય મ્યુએસ તેનો ઉપર આધાર રાખે સપાટી ઉપર આધાર રાખે છે ચલો સ્થિત પછી બીજું શું આવશે આપણે ગતિક ઘર્ષણ બળ શું આવે ગતિક ગતિક એટલે શું થયું ગતિ કરતો હોય ત્યારે લાગે ને શું લાગે ગતિ કરતો ત્યારે ઘર્ષણ બળ તો લાગવાનું જ છે ને શું થાય ચાલો તો બાહ્ય બળનું મૂલ્ય વધારતા પદાર્થ ગતિમાં આવે છે એ તો આપણને ખબર છે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ હોય એના કરતા વધારે બળ લગાડો એટલે પદાર્થ ગતિ કરે હવે જ્યારે ત્યારે જે બળ લાગતું હોય એનું કહેવાય ગતિક ઘર્ષણ બળ શું છે ત્યારે જે ઘર્ષણ બળ લાગતું એનું કહેવાય ગતિ કેમ કે ગતિમાં હોય ત્યારે જે ઘર્ષણ બળ લાગે છે તે હાલો ગતિક ઘર્ષણ બળ સૂત્ર તો એ જ રહેવાનું છે Fk એટલે કાઇનેટિક એટલે mu k into n તો ગતિક ઘર્ષણ બળ પણ કોના પર આધાર રાખે સપાટી પર આધાર રાખે ને લીસી છે કે ખરબચડી સપાટી છે ગતિક ઘર્ષણ બળ એ મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું હોય છે ઓછું હોય છે આ વસ્તુ તમે ઘણી વખત ફીલ પણ કરીએ છે શું છે ધ્યાન રાખવાનું mu Fk છે તે Fs કરતા નાનું હોય કેમ કારણ શું છે કેમ કે mu k mu s કરતા કેવું હોય છે નાનું હોય છે શા માટે તમે ઘણી વખત જોઈ છે કોઈ પદાર્થ તમે ખસેડતા હો શરૂઆતમાં તો હલે નહીં તમે વધારે બળ આપો એટલે હલવાની શરૂઆત કરે કે નહીં પછી તમારે બળ કેવું આપવું પડે વધારે આપવું પડે કે ઓછું આપવું પડે ઓછું આપવું પડે ને શું થાય એક વખત વધારે પહેલી વખત જ્યારે હલાવવું હોય ત્યારે વધારે બળ આપવું પડે પછી હાલવા મળે પછી તમે કેવું બળ લગાડો ઓછું બળ લગાડો તોય હાલવા મળે ને એનો મતલબ શું થયો કે સ્થિત ઘર્ષણ બળ ગતિક ઘર્ષણ બળ કરતા કેવું હશે વધારે હશે ને વધારે હોય ને સ્થિત વાળું કેવું હોય વધારે હોય ને સ્થિર હોય ત્યારે વધારે બળ લગાડવું પડે અને ગતિ કરે ત્યારે ઓછું બળ લગાડવું પડશે આ વસ્તુ ધ્યાન રાખવાની કે સ્થિત ઘર્ષણાંકનું મૂલ્ય ગતિક ઘર્ષણાંક કરતા વધારે હોય છે ઓકે એવું લાગે તેને હાઇલાઇટ કરી નાખો ચાલો ગતિક ઘર્ષણાંક સ્થિત ઘર્ષણાંક કરતા ઓછો હોય છે તેથી સ્થિર પદાર્થને ગતિમાં લાવવા માટે વધારે બળની જરૂર પડે છે ચલો ગતિક ઘર્ષણાંક બે પ્રકારના હોય છે એક સ્લાઇડિંગ અને રોલિંગ એટલે સ્લાઇડ કરે એટલે શું થાય આમ કર આમ ચલાવીએ એનું કહેવાય સ્લાઇડ કર્યું કહેવાય ને રોલિંગ એટલે સાયકલ ચાલતી હોય ને પૈડા વાળું એનું કહેવાય રોલિંગ કરે ગોળ ગોળ ફરતું ફરતું ચાલતું હોય ચાલો સ્લાઇડિંગ એટલે શું થાય જ્યારે પદાર્થ સરકતો હોય ત્યારે લાગતા ઘર્ષણ બળને સ્લાઇડિંગ ઘર્ષણ બળ કહે છે ફોર એક્ઝામ્પલ ટેબલ પર બ્લોકની ગતિ આપણે વારાઘડીએ દાખલા હોય છે ને ઘર્ષણ બળમાં આ રીતના હોય ને કોઈ સપાટી પર બ્લોક પડ્યો હોય એની આગળ ગતિ કરતા હોય તો મોટા ભાગે આપણે કઈ લેતા હોય છે સ્લાઇડિંગ જ લેતા હોઈએ છે ચાલો રોલિંગ રોલિંગ એટલે ક્યારે થાય ગોળ ગોળ પદાર્થ ફરતો હોય ત્યારે કે ગોળ પદાર્થો જેવા કે પૈડું રીંગ ગોળો સપાટી પર ગબડે ત્યારે લાગતા ઘર્ષણ બળ શું કહેવાય રોલિંગ ચલો મને એમ કહો સરકવું હોય એનો વધારે ઘર્ષણ બળ લાગે કે રોલિંગ કરતો હોય ત્યારે વધારે ઘર્ષણ બળ લાગે રોલિંગમાં વધારે ઘર્ષણ બળ લાગે સરકવામાં વધારે લાગે ને રોલિંગમાં કેવું લાગે ઓછું લાગે ને એટલે બધા આપણે પૈડા બનાવીએ કેવા બનાવ્યા ગોળ બનાવીએ ને કે થોડુંક અમતું તમે આપો તો પણ આગળ વધારે ગતિ કરી નાખે છે ઓકે તો રોલિંગ ઘર્ષણ બળનું સૂત્ર આપેલું છે આપણે રોલિંગ ઘર્ષણ બળમાં એટલું બધું કઈ પૂછાતું નથી ઓકે મોટા ભાગે આપણે સ્લાઇડિંગ ના દાખલા હોય છે ચલો મ્યુ આર રોલિંગ તો સ્લાઇડિંગ નો વધારે છે કે રોલિંગ નો વધારે છે સ્લાઇડિંગ નો વધારે હોય ને શું છે મ્યુ સ્લાઇડિંગ નો રોલિંગ કરતા કેવો હોય છે વધારે હોય છે રોલિંગ ઘર્ષણ બળ સ્લાઇડિંગ ઘર્ષણ બળ કરતા કેવું હોય છે ઓછું હોય છે
હવે બાહ્ય બળ વિરુદ્ધ બળનો આલેખ. ઓકે, આપણે જે હમણાં ભણી ગયા એની વસ્તુ આપણે હવે આલેખમાં જોવાની છે. શું છે હવે આપણે કીધું, મેં તમને કીધું પેલા 0 ન્યૂટન છે, એની મેક્સિમમ લિમિટ કેટલી કીધી હતી મેં તમને? ગતિ કરવાની ક્યારે શરૂઆત કરે? 10 ન્યૂટન કીધું હતું ને? કેટલા છે? 10 ન્યૂટન. તો આ ધારી લો કે આ કેટલું છે આપણા માટે અત્યારે? 10 ન્યૂટન છે. કેટલું છે અત્યારે આપણા માટે? 10 ન્યૂટન છે. તો ચાલો 2 ન્યૂટન લગાડો તો શું થાય? ઘર્ષણ બળ કેટલું લાગે? 2 ન્યૂટન. 5 લગાડો તો 5, 8 લગાડો તો 8, 10 લગાડો તો 10. એટલું લાગે ને? મતલબ શું થયું? બાહ્ય બળ અને ઘર્ષણ બળ એકબીજાને કેવા પ્રમાણમાં હોય? સમપ્રમાણ હોય ને. ઘર્ષણમાં જેટલું વધારે એટલું બાહ્ય બળ વધશે. એટલે આ પેલો O થી A વાળો કયો ભાગ હશે? આ ભાગમાં શું હશે? આ ભાગમાં એટલે પદાર્થ ગતિ કરતો હશે કે નહીં કરતો હોય? ન કરતો હોય ને, પદાર્થ ગતિ કરે નહીં. હવે આની કરતા તમે થોડુંક વધારો એટલે શું થાય? ગતિની શરૂઆત થાય. હાલો, ગતિ કર્યા પછી કયું ઘર્ષણ બળ લાગતું હશે? ગતિક ઘર્ષણ બળ એ સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું હોય? ઓછું હોય ને. એટલે જો આ ગ્રાફ અહીંથી નીચે આવે. શું આવે? ગ્રાફ નીચે આવે. ચલો, એક વખત ગતિ કરવા મળે પછી ઘર્ષણ બળનું મૂલ્ય બદલાશે? ન બદલાય ને. એટલું એટલું દે ને. આ ગ્રાફ કેવો હશે? અહીંથી સીધી રેખા આવશે. ખબર પડી કે ન પડી બધાને? બોલો. ચાલો, તો આ બધું જાતે એક વખત વાંચી લો. મેં તમને જે સમજાવ્યું એ જ વસ્તુ અહીં બાજુમાં તમારે લખેલી છે. મેઇન વસ્તુ શું યાદ રાખવાની કે મહત્તમ સ્થિત ઘર્ષણ બળ કરતા ઓછું બળ હોય ત્યાં લગી શું થાય? જેમ બાહ્ય બળ વધે તેમ ઘર્ષણ બળ વધે. જેટલું બાહ્ય બળ હોય એટલું જ ઘર્ષણ બળ હશે. પણ સ્થિત ઘર્ષણ બળ કરતા વધી જાય પછી ગતિક લાગે છે. ઓકે, જે સ્થિત ઘર્ષણ બળ કરતા કેવું હોય છે? ઓછું હોય છે. ચલો નેક્સ્ટ જોઈએ. હવે આપણે જોઈએ ઘર્ષણ કોણ. શું જોવાનું છે? ઘર્ષણ કોણ, એંગલ ઓફ ફ્રિક્શન. તો તમને ખબર છે શું લખે છે આપણે? ઘર્ષણાંક મ્યુ નું સૂત્ર આપણે શું લખે છે? tan θ લખે કે ન લખે? મ્યુ બરાબર tan θ. તો જે થીટા ખૂણો હોય શું કહેવાય? ઘર્ષણ કોણ કહેવાય. શું કહેવાય? ઘર્ષણ કોણ. હાલો, આકૃતિમાં આપણે જોઈએ કઈ રીતનું હોય છે. હવે જો આપણે બળ કયા કયા લાગે પેલા તો આપણે તમે બાહ્ય બળ આ બધું F લગાડ્યું હોય આવું હોય. હાલો, નીચે તરફ વજન બળ લાગતું હોય mg. ઉપર તરફ લંબ બળ લાગતું હોય ને n. જો આ વખતે સંપર્ક બળ ફરી જશે. આ બાજુ F લાગે છે અને ઉપરની તરફ n લાગે છે કે નથી લાગતું? તો બંનેનું પરિણામી બળ કઈ દિશામાં લાગે? આ દિશામાં લાગે ને. હવે સંપર્ક બળ R. તો સંપર્ક બળ એ લંબ બળ સાથે બનાવેલો ખૂણો. કોની સાથે? સંપર્ક બળે લંબ બળ સાથે બનાવેલો ખૂણો એટલે શું કહેવાય? ઘર્ષણ કોણ કહેવાય. શું કહેવાય? ઘર્ષણ કોણ. તો આને તમે લખી શકો ને. શું લખાય? tan θ બરાબર r ના બે ઘટકો પાડી શકો કે ન પાડી શકો? ઓકે, એના ઉપરથી tan θ શું થશે તમારે? fs/n થશે. એટલે મ્યુ થાય. આપણે મેઇન વસ્તુ આ યાદ રાખવાની છે. મ્યુ બરાબર શું થાય? tan θ. શું થાય? મ્યુ બરાબર tan θ. તમને મોટા ભાગે એમ કહ્યું 30 નો ખૂણો છે, ઘર્ષણ કોણ 30 છે. તો મ્યુ નું મૂલ્ય મળી જાય. કેટલું હોય? 1/√3. હા, 45 કીધું હોય તો 1 હોય એમ. ચાલો, હવે સપાટી વડે બ્લોક પર લાગતું પરિણામી બળ. હાલો, આ બળ પરિણામી બળ કયું લાગે? સપાટી વડે કયું બળ લાગતું હોય? પેલા તો સંપર્ક બળ લાગતું હોય ને. કયું બળ લાગતું હોય? સંપર્ક બળ. તો સંપર્ક બળ ક્યાંથી મળે છે? આપણે આ બંનેના પરિણામી વેક્ટર થી મળે કે ન મળે? તો શું લખાય? r² બરાબર f² + n² લખાય કે ન લખાય? અને અહીંથી સ્ક્વેર કાઢી નાખો તો શું થાય તમારે? અંડર રૂટ કરી શકો ને. શું કરી શકો? અંડર રૂટ. આ તમારું સંપર્ક બળ થઈ ગયું ને, સપાટી દ્વારા લાગતું બળ. ચલો, હવે શું છે? f બરાબર શું લખાય? હવે બોલો. ઘર્ષણ બળનું આપણે સૂત્ર બોલ્યા મ્યુ ઇન્ટુ n. એનામાં શું થશે? n બરાબર mg થાય ને. તો આ તમે આપણે ડાયરેક્ટ ઘણી વખત લખતા હોય છે ને મ્યુ mg. સીધી સપાટી હોય તો ઘર્ષણ બળ કેટલું લખીએ આપણે? ડાયરેક્ટ મ્યુ m. અહીંયા મૂકી દો. ચાલો, તો અંડર રૂટ મ્યુ mg નો વર્ગ પ્લસ n બરાબર mg. mg² તો mg 12 આવે તો mg અંડર રૂટ μ² + 1 આવું લખાય. શું છે? r બરાબર mg અંડર રૂટ μ² + 1 થશે. આ તમારું થઈ ગયું સંપર્ક બળ થઈ ગયું. અહીંયા આવી ગયું. શું છે? જ્યારે ઘર્ષણ બળ શૂન્ય હોય એટલે આપણે જ્યારે ઘર્ષણ બળ કન્સિડર કરતા ન હોય તો મ્યુ બરાબર કેટલું થાય? 0 થાય ને.
ઘર્ષણ બળ 0 એટલે એનો મતલબ શું થયો મ્યુ બરાબર 0 તો મ્યુ 0 કરી નાખો તો શું થાય r બરાબર mg થઈ જાય આ નો હોય એટલે પરિણામી બળ શું થાય n બરાબર r થઈ જાય ને શું થાય n બરાબર r તો r બરાબર mg મતલબ શું થયો મિનિમમ મૂલ્ય સંપર્ક બળનું કેટલું હોય mg જેટલું મેક્સિમમ મૂલ્ય mg અંડર રૂટ ઓફ mu સ્ક્વેર પ્લસ 1 જેટલું થાય સંપર્ક બળનું મૂલ્ય આ બે મૂલ્યની વચ્ચે હોય કે ન હોય શું હોય mg અને mg અંડર રૂટ ઓફ mu સ્ક્વેર પ્લસ 1 ની વચ્ચે હશે ચાલો હવે આપણે આગળ જોઈએ એંગલ ઓફ રિપોઝ આપણે આ વધારે યુઝ કરતા હોઈએ છીએ એંગલ ઓફ રિપોઝ શું હોય કે ઢાળ ઉપર પદાર્થની ગતિ હોય કે ન હોય આપણે ઘણી વખત દાખલા કેના હોય છે ઢાળ ઉપર પદાર્થની ગતિ એક તમારી સીધી સપાટી હોય ને આ તમારો ઢાળ છે એના ઉપર એક પદાર્થ મૂકેલો છે તો ઢાળ પર રહેલો બ્લોક ગતિ કરવાની અણી ઉપર હોય ત્યારે ઢાળે સમક્ષથી સાથે બનાવેલા ખૂણાને શું કહેવાય એંગલ ઓફ રિપોઝ ઓકે આપણે એક ટેમ્પલેટ લઈ લઈએ એક જ મિનિટ જો ચલો દાખલા તરીકે આ તમારી સપાટી છે શું છે સપાટી છે દેખાય છે ને બધાને ચાલો અહીંયા તમે ફોન મૂકો હું મૂકો ફોન મૂકો ઓકે હવે જો આ સપાટીનો ખૂણો છે કે ખૂણો નથી બનતો ને સીધું છે હવે જો તમે આને ધીમે ધીમે વધારો ખૂણો તો ગતિ કરે છે નથી કરતો હજી તો જો આ જ્યારે ગતિની અણી ઉપર હોય શું હોય ગતિની અણી ઉપર હોય ત્યારે જે ખૂણો બને આ જે નીચે જે ખૂણો બને એને શું કહેવાય એંગલ ઓફ રિપોઝ શું કહેવાય એંગલ ઓફ રિપોઝ એટલે શું છે જ્યારે સીધી સપાટી હોય ત્યારે પદાર્થ ગતિ કરવાનો છે નહીં પછી ધીમે ધીમે તમારે શું કરવાનો ખૂણો વધારતો જવાનો શું કરવાનો તો જે ખૂણે પદાર્થ ગતિની શરૂઆત કરે એને શું કહેવાય એંગલ ઓફ રિપોઝ આપણે મોટા ભાગે એ વસ્તુ યુઝ કરતા હોઈએ છીએ ચાલો તો શું થાય હવે સમતોલન સ્થિતિમાં હોય ને ગતિની શરૂઆત કરે એટલે ગતિની શરૂઆત કર્યા પહેલા કેવું હોય સ્થિર હોય ત્યાં બધા બળ કેવા લાગતા હોય સંતુલનમાં હોય ચલો કયા કયા બળ લાગે દાખલા આ ખૂણો તમને આલ્ફા આપ્યો છે કેટલો છે આલ્ફા તો નીચે તરફ વજન બળ mg આ એનો આ પાસેનો ઘટક એટલે mg cos આલ્ફા સામેનો ઘટક એટલે mg sin આલ્ફા ચલો પદાર્થ કઈ તરફ ગતિ કરે નીચે તરફ કઈ તરફ ગતિ કરે નીચે તરફ ગતિ કરે ને હાલો તો આ બાજુ બળ કઈ બાજુ લાગશે એનું વિરુદ્ધ દિશામાં કઈ દિશામાં લાગે વિરુદ્ધ દિશામાં તો શું થાય f બરાબર શું આવશે તમારે આ ગતિ નો કરતો એટલે સામ સામેના બળ આપણે સરખાવીએ કે f બરાબર શું આવશે mg sin આલ્ફા અને n બરાબર mg cos આલ્ફા એવું લાગે તો આપણે અહીંયા લખી નાખીએ ચાલો f બરાબર શું આવશે mg sin આલ્ફા mg sin આલ્ફા અને n બરાબર સામેની બાજુ શું છે mg cos આલ્ફા ચાલો બંનેનો ભાગાકાર કરી નાખો mg ઉડી જાય તો f by n બરાબર શું આવશે tan આલ્ફા f by n શું થાય મ્યુ થાય ને આ f શું છે આપણે ઘર્ષણ બળ તરીકે લઈએ ને એવું લાગે તો સ્મોલ f કરી નાખીએ આપણે શું કરી નાખીએ સ્મોલ f કરી નાખીએ શું કરી નાખીએ સ્મોલ f કરી નાખીએ ઓકે શું કરી નાખીએ સ્મોલ f એટલે ઘર્ષણ બળ થઈ ગયું જો f નું સૂત્ર આપણે શું આવે છે મ્યુ ઇન્ટુ n તો f by n શું થાય મ્યુ થશે તો ઘર્ષણ બળ મ્યુ બરાબર શું લખાશે તમારે tan આલ્ફા લખાય શું લખાય tan આલ્ફા પણ આપણે જો મ્યુ નું સૂત્ર એક બીજું પણ આવ્યું હતું tan થીટા આવ્યું હતું ને કે ઘર્ષણ કોણમાં તેનો મતલબ શું થયો આલ્ફા અને થીટા બંને કેવા હશે સરખા જ હોય કેવા હોય સરખા જ હોય ઘર્ષણ કોણ અને એંગલ ઓફ રિપોઝ બંને કેવા હશે સરખા હશે ઓકે ચાલો હવે આપણે એકચ્યુઅલમાં જે દાખલામાં જે ગતિ કરાવીએ છીએ તે વસ્તુ આપણે જોવાની છે કે સમક્ષથી સપાટી પર બ્લોકને ગતિ કરવા માટે જરૂરી લઘુત્તમ બળ આ વસ્તુ તમારે પ્રેક્ટિકલ યુઝમાં ઘણું કામમાં આવે શું છે તમે પદાર્થ કોઈ પીડ્યો છે તમારે એને ગતિ કરાવી છે એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ છો તમે કઈ કઈ રીતે લઈ શકો કાં તો તમે આમ સીધો ધક્કો મારો કાં આમ ક્રોસમાં ધક્કો મારો કાં તમે એને ખેંચો એવું થાય ને તો કઈ સ્થિતિમાં તમારે ઓછામાં ઓછું બળ લગાડવું પડે શું કરવું પડે ઓછામાં ઓછું બળ લગાડીને તમારે ગતિ કરાવવી હોય તો કઈ રીતે તમારે એને કરવું પડે જો આ રીતે શું કરવાનું આ રીતે તમારે બળ લગાડવાનું તો તમારું બળ કેવું આવશે મિનિમમ કેવું આવે
મિનિમમ. ઓકે, શું છે સમક્ષ સાથે કેટલાના ખૂણે? થીટાના ખૂણે. કેટલાના ખૂણે? ચલો તો હવે એકચ્યુઅલ ગતિ જોઈએ તો કયા કયા બળ લાગતા હોય? તો વજન બળ mg. ઓકે, આ બાજુ તમારે f તમારે કઈ બાજુ લગાડો? આ બાજુ લગાડો ને, થીટાના ખૂણે. તો પાછળનો ઘટક cos થીટા નો, ઉપર સામેનો ઘટક sin થીટા. ચાલો તો વિરુદ્ધ દિશા આ બાજુ ગતિ કરવા જાય તો વિરુદ્ધ દિશામાં શું લાગે? ઘર્ષણ બળ. આવું થાય કે ન થાય? ચલો સમતુલન સ્થિતિમાં એટલે ગતિની જે શરૂઆત કરે છે તો સમતુલન સ્થિતિમાં શું થાય? સામ સામેના બળ સરખાવીએ કે ને, શું હશે? n plus f cos થીટા બરાબર mg. તો આના ઉપરથી લંબ બળ પેલા ગોતી લઈએ આપણે. mg minus f, ઓકે, f sin થીટા છે. ઓકે, શું છે? n plus f sin થીટા બરાબર mg. તો અહીં શું આવશે? mg minus f sin થીટા. એનો મતલબ એમ થયો તમે બધા જાગો છો, ઉતા હોય તો ખબર ન રહે. ઓકે, ચાલ શું થાય? mg minus f sin થીટા. હવે આ બંને સરખાવીએ કે ને, શું થાય? f સ્મોલ f બરાબર શું લખાય? f cos થીટા. હાલો સ્મોલ f બરાબર શું લખાય? હવે સ્મોલ f હાલો આપણે કન્ડિશનના સ્વરૂપમાં લખ નાખીએ. શું નાખીએ? કન્ડિશનના સ્વરૂપમાં. તમને જે કન્ડિશનના સ્વરૂપમાં આપેલું છે ગ્રેટર ધેન ઇક્વલ ટુ, એ રીતે. ચાલો હવે મારે પદાર્થને ગતિ કરાવવી છે તો બળ શું હોવું જોઈએ? બળ કેવું હોય છે? ઘર્ષણ બળ કરતા વધારે. મતલબ શું થાય? f cos થીટા છે f કરતા કેવું હોવું જોઈએ? વધારે હોય, અથવા એની જેટલું હોય તો પણ ગતિની શરૂઆત કરે ને. હાલો તો શું થાય? f cos થીટા જે તમારે બળ છે, તમારે ઘર્ષણ બળ જેટલું અથવા તો એની કરતા વધારે લગાડવું પડે. ચલો f બરાબર શું લખાય? હવે mu into n. શું લખાય? mu into n. આપણે અહીં કરી નાખીએ. શું કરી નાખીએ? f બરાબર અહીંયા તમારે કૌંસ બ્રેકેટમાં કરી નાખીએ mu into n. ચલો mu n કેટલું છે? આ ઉપર મળી ગયું. શું છે? mu mg minus f sin થીટા બ્રેકેટમાં. આ તમારે આવી ગયું f cos થીટા. હવે તમારે ગોતવાનું શું છે? લઘુત્તમ બળ ગોતવાનું છે ને. તો બળ f ગોતવાનું થાય કે ન થાય? ચલો f વાળા પદ આ બાજુ આવજો. f cos થીટા, અહીંયા mu પ્લસ આવશે ને, પ્લસ mu f sin થીટા ગ્રેટર ધેન ઇક્વલ ટુ mu mg. હાલ તો f કોમન કાઢી નાખો. ચાલો તો f ગ્રેટર ધેન ઇક્વલ ટુ અહીંયા આવશે તમારે mu mg છેદમાં અહીંયા cos થીટા ને અહીંયા mu sin થીટા આવશે. તો cos થીટા પ્લસ mu sin થીટા આવી ગયું. તો એટલું તમારે મિનિમમ બળ લગાડવું પડે. ખબર પડી કે ન પડી? ચાલો આ તો તમારું બળ આવી ગયું ને. શું આવી ગયું? બળ. હવે મિનિમમ માટેની કન્ડિશન જોઈએ. શું જોઈએ? મિનિમમ. હાલો મેં તમને કીધું હતું લઘુત્તમ અથવા મહત્તમ માટેની શરત. એમાં અડધું જ આવ્યું છે. ઓકે, બાજુના પેજમાં. ચાલો હાલો લઘુત્તમ અથવા મહત્તમ માટેની શરત શું આવે? f બરાબર 0 આવે. હાલો આને મારે f ને મિનિમમ કરવું છે. આ સૂત્ર છે તો તમે કઈ રીતે કરી શકો? મિનિમમ વેલ્યુ ક્યારે આવે? f ની મિનિમમ વેલ્યુ. આને મિનિમમ કરો છો. આ છેદ કેવો કરવો પડે? મોટો કરવો પડે ને. f મિનિમમ કરો તો છેદ કેવો કરવો પડે? મોટો કરવો પડે કે નહીં? એટલે લઘુત્તમ મહત્તમ ની શરત આપણે શું છે? વિકલન કરીને 0 કરીએ ને. શું કરીએ? શું કરીએ છીએ આપણે? વિકલન કરીને એને 0 કરીએ કે ન કરીએ? ગમે ત્યારે આપણે લઘુત્તમ અથવા મહત્તમ ગોતવાનું કીધું ત્યારે શું કરીએ છીએ આપણે? એનું વિકલન કરીને મૂલ્ય કેવું લખીએ છીએ? 0. એટલે તમારે કઈ વસ્તુ કરવાની છે? છેદને મહત્તમ કરવો પડે ને. શું કરવું પડે? છેદને મહત્તમ. તો આનું વિકલન કરીને શું કરવાનું છે તમારે? 0 કરવું પડે. તો કરો વિકલન. ચાલો d of d થીટા cos થીટા કોના માટે કરવાનું છે આપણે? for f to f મિનિમમ માટે. ચાલો તો d of d થીટા cos થીટા પ્લસ mu sin થીટા. ચલો cos નું વિકલન માઇનસ sin થીટા. હાલો mu તો કઈ છે નહીં. sin નું વિકલન cos થીટા. તો cos થીટા થઈ ગયું.
તો ચાલો મ્યુ બરાબર શું લખાય? આ બાજુ સાઈન જશે, નીચે કોસ એટલે ટેન થીટા થઈ જાય ને. આવી ગયો પાછું શું આવશે? મ્યુ બરાબર ટેન થીટા. આપણે નેક્સ્ટ પેજમાં આપેલું હશે. આવી ગયું ને? શું છે? મ્યુ બરાબર ટેન થીટા આવી ગયો. ચાલો હવે તમને ઢાળના સ્વરૂપમાં આપ્યું છે. એના સ્વરૂપમાં આપ્યું છે ઢાળના સ્વરૂપમાં. ઓકે, તો ઢાળમાં ટેન થીટા શું લખાય? ટેન થીટા બરાબર બોલો સામેની બાજુ છેદમાં પાછળની બાજુ લખાય ને. શું લખાય? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. પણ આપણે f નું મૂલ્ય શું આવ્યું હતું? f ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ શું આવ્યું હતું? બોલો મ્યુ mg છેદમાં અહીંયા શું હતું? શું હતું અહીંયા? સાઈન હતું, cos હતું. પહેલા શું હતું? cos થીટા પ્લસ મ્યુ sin થીટા. આવું હતું કે નહીં? પણ અહીંયા તો આપણે tan થીટા મૂકવાનું નથી ને. અહીંયા આપણે શું મૂકવાનું છે? cos અને sin મૂકવાનું છે. મૂકવાનું છે cos અને sin. તો જો તમને ડાયરેક્ટ લખતા આવડતું તો ડાયરેક્ટ બહુ સારી વસ્તુ છે. નો આવડતું તો શું કરવાનું? એક ત્રિકોણ દોરી નાખવાનું. શું કરી નાખવાનું? એક ત્રિકોણ દોરી નાખવાનું. દાખલા આ થીટા ખૂણો છે. તમારી પાસે શું છે? tan થીટા છે ને. શું છે? tan થીટા બરાબર મ્યુ. તો tan થીટા શું લખાય? tan થીટા શું થાય? tan થીટા શું લખાય આમાં આકૃતિમાં તમારે દર્શાવવું હોય તો? સામેની બાજુ છેદમાં પાછળની બાજુ થાય કે ન થાય? અને મ્યુ બાય 1 લખીએ કઈ ને. શું લખી ગઈ? મ્યુ બાય 1. તો સામેની બાજુ એટલે મ્યુ, પાછળની બાજુ 1. તો કર્ણ કેટલો થઈ જાય? અંડર રૂટ ઓફ મ્યુ સ્ક્વેર પ્લસ 1 લખાય. હવે લખાય કે ન લખાય? ચાલો તો આ tan થીટા થઈ ગયું. તો આમાંથી cos ને sin લખતા આવડે કે ન આવડે? બોલો cos થીટા શું લખાય હવે? cos થીટા બરાબર પાછળની બાજુ એટલે 1 અંડર રૂટ ઓફ મ્યુ સ્ક્વેર પ્લસ 1. અને એ જ રીતે તમારે sin થીટા લખવું હોય તો સામેની બાજુ મ્યુ છેદમાં કર્ણ મ્યુ સ્ક્વેર પ્લસ 1. ખબર પડી કે ન પડી? જ્યારે તમને એકમાં બીજા ફેરવતા ન આવડે તો શું કરવાનું? નોર્મલ એક ત્રિકોણ દોરી નાખવાનો. દોરી નાખવાનો ત્રિકોણ. ઓકે, તો હવે આ લખીએ કઈ કે ન લખીએ કઈ? f ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ મ્યુ mg cos થીટા એટલે શું આવશે? 1 upon અંડર રૂટ ઓફ મ્યુ સ્ક્વેર પ્લસ 1. અને આ થશે મ્યુ ના છેદમાં અંડર રૂટ ઓફ મ્યુ સ્ક્વેર પ્લસ 1. ઓકે, તમારે મ્યુ mg ને 1 પ્લસ મ્યુ સ્ક્વેર ના તમારે સ્વરૂપમાં લાવવાનું છે. આ વર્ગ છે. શું છે? મ્યુ છે. બીજો એક મ્યુ પણ આવશે ને. ઓરિજિનલી મ્યુ તો છે જ તે. તો મ્યુ સ્ક્વેર થઈ ગયું. અને હવે શું લખાય? f બરાબર મ્યુ mg. છેદનો લસા આવી જાય ને. શું આવી જાય? મ્યુ સ્ક્વેર પ્લસ 1 અંડર રૂટ અને 1 પ્લસ મ્યુ ઇન્ટુ મ્યુ એટલે મ્યુ સ્ક્વેર. તો એક અંડર રૂટ ઉડી જાય ને. શું છે? અંડર રૂટ ઓફ મ્યુ સ્ક્વેર પ્લસ 1. તમારો જવાબ શું આવશે અહીંયા? f મિનિમમ કેટલો હોવો જોઈએ? મ્યુ mg છેદમાં 1 પ્લસ મ્યુ સ્ક્વેર થાય. ખબર પડી કે ન પડી? એટલું મિનિમમ બળ લગાડીને તમે પદાર્થને ખસેડી શકો. કઈ રીતે લગાડવાનું? થીટા ખૂણે ખેંચવાનું. ઓકે, ચલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? છે આમાં કોઈને ડાઉટ? ઓકે, ચાલો હવે બ્લોકને આપણે નોર્મલી જે લો ઓફ મોશનમાં કર્યું તો હવે એની જ આકૃતિ ફરીથી લઈએ. પણ આ વખતે શું લેવાનું છે? આપણે સાથે સાથે ઘર્ષણ બળ પણ લેવાનું છે. ઓકે, ચાલો હાલો. બ્લોકનો પ્રવેગ મેં તમને કીધું હતું. પ્રવેગનું સૂત્ર શું આવે? બોલો પ્રવેગનું સૂત્ર. કુલ બળ છેદમાં કુલ દળ. હાલો તો પ્રવેગ શું લખાય હવે? કુલ બળ કેટલું લાગે છે? આ બાજુ f અને આ વખતે ઘર્ષણ બળ લાગે ને, એટલે વિરુદ્ધ દિશામાં માઇનસ સ્મોલ f. શું છે? સ્મોલ f છેદમાં m. આવી ગયો તમારો પ્રવેગ. ખબર પડી કે ન પડી? ચાલો હવે શું છે? રફ ઢાળ ઉપર નીચે આવતો બ્લોક. હવે નીચે તરફ આવે છે ને. કઈ તરફ આવે છે? નીચે તરફ એ પ્રવેગથી ગતિ કરે છે. તો શું છે? નીચેનું બળ વધારે છે કે ઉપરનું બળ વધારે છે? નીચેનું વધારે હોય ને તો શું આવશે? કુલ બળ લખો તો પ્રવેગ બરાબર કુલ બળ કેટલું લાગે? આ નીચે તરફ
mg sin theta માઇનસ f. f કેટલું લાગે? એ પહેલા આપણે f ગોતી નાખીએ. ચાલો f બરાબર શું લખાય? મ્યુ ઇન્ટુ n. n ની સામેની બાજુ શું આવશે? અહીંયા mg ના બે ઘટક પડે ને, એક તો mg sin theta અને એક mg cos theta પડશે. હવે થાય કે ન થાય? તો સામેનો ઘટક શું આવશે તમારે? હવે મ્યુ mg એમ બંધ થઈ ગયું, મ્યુ mg cos theta થશે. આ તમારો f આવી ગયો. ચલો અહીંયા મૂકી દો. હવે f ની જગ્યાએ શું આવશે? મ્યુ mg cos theta છેદમાં કુલ દળ m. m ઉડી જાય. તો પ્રવેગ તમારે ડાયરેક્ટ લખવાનો, ડાયરેક્ટ યાદ રાખવાનો. ઓકે, શું આવશે? g sin theta નીચે તરફ અને ઘર્ષણ બળના કારણે વિરુદ્ધ દિશામાં કેટલું લાગે? મ્યુ g cos theta લાગે ને? શું લાગે? મ્યુ g cos theta થશે. ખબર પડી કે ન પડી? અને ઘર્ષણ બળ કાઢી નાખો તો આપણે આવી ગયું ને, મ્યુ કાઢી નાખો તો ઉડી જાય. તો શું વધે? g sin theta વધે કે ન વધે? આપણે ભણી ગયા ને આગળ કાલે g sin theta એમ. જો ઘર્ષણ બળ ન હોય તોની વાત છે. ચાલ, હવે આ બ્લોક નીચે આવતો તો હવે એને બ્લોકને આપણે ક્યાં ગતિ કરવાનું છે? ઉપર તરફ. ક્યાં ગતિ કરવાનું છે? કે રફ ઢાળ ઉપર જતા બ્લોકનો પ્રતિપ્રવેગ. ખાસ ધ્યાન આપજો, ઉપર તરફ ગતિ કરે તો ઘર્ષણ બળ કઈ દિશામાં લાગે? પદાર્થ ઉપર તરફ ગતિ કરે એ પ્રવેગ છે. ઘર્ષણ બળ ક્યાં લાગે? નીચે તરફ લાગે ને. અને વજન બળ તો હંમેશા ક્યાં લાગતું હોય? નીચે તરફ જ લાગતું હશે. તો આ વખતે પ્રવેગ શું થશે તમારે? બોલો, mg sin theta પ્લસ તમારે f લખવાનો રહે ને. શું લખવાનું રહે? પ્લસ કરવું પડે કે ન કરવું પડે? કે બંનેની દિશા કેવી આવશે? નીચે તરફની આવશે. તો mg sin theta ને f આપણે શું આવ્યું હતું? મ્યુ mg cos theta. હવે થાય કે ન થાય? છેદમાં કુલ દળ m. એટલે ડાયરેક્ટ જ લખવાનું. પ્રવેગ બરાબર શું લખાય હવે? g sin theta પ્લસ મ્યુ g cos theta. ઓકે, આ વસ્તુ ધ્યાન રાખવાની રહેશે. શું આવશે? g sin theta પ્લસ મ્યુ g cos theta. જ્યારે ઉપર તરફ ગતિ કરતું હોય ત્યારે, અને નીચે તરફ ગતિ કરતું હોય તો શું લખવાનું? માઇનસ. શું કરવાનું? માઇનસ. બંને સૂત્રો બધા ટીક કરી નાખવા. ચાલ, હવે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય. ચલો, કાર્ય સૂત્ર તમને આવડે છે ને? કાર્ય કોને કહેવાય? બોલો, કાર્ય f ડોટ d. શું લખાય? f ડોટ d થાય. શું થશે? કાર્ય w બરાબર f ડોટ d થશે. ચાલો, f ડોટ d બળ આપણને મળી ગયું. ઘર્ષણ બળ આવું થાય ને, બ્લોક નીચે આવે ક્યાં આવશે? ઉપર તરફ ગતિ કરે છે. ક્યાં ગતિ કરે? ઉપર તરફ. તો શું થશે? ઘર્ષણ બળ થશે. દાખલા કે d જેટલું સ્થાનાંતર કર્યું. શું કર્યું? d જેટલું સ્થાનાંતર કર્યું. તો શું થાય? ઉપર તરફ ગતિ કરે એટલે શું આવશે તમારે? mg બોલો sin theta પ્લસ મ્યુ mg cos theta ઇન્ટુ એનું સ્થાનાંતર. આવી ગયું. આ તમારે શું થાય? ઘર્ષણ બળ વિરુદ્ધ તમારે કેટલું કાર્ય કરવું પડે? કે બ્લોક તમને અહીંયા આપ્યો હોય, અહીંયાથી તમારે અહીંયા અમુક એમ કીધું કે 5 મીટર તમારે ઢાળ ઉપર ચડાવવાનો છે, તો કેટલું કાર્ય કરવું પડે? તો પડી ગયા આમાં બધાને. ઓકે, ચાલ, હવે સંપર્ક સપાટીએ બ્લોકની ગતિ કરવા માટે સીધી સપાટી લઈએ. હવે કઈ વસ્તુ લઈએ? એની જ વસ્તુ, પણ કાર્ય આ વખતે ક્યારે લેવાનું છે? આપણે સીધી સપાટી લેવાની છે. કેવી સપાટી લેવાની છે? સીધી. તો એ જ વસ્તુ છે ને, કાર્યનું સૂત્ર શું છે? એક જ છે, f ડોટ d. f ડોટ d. ચલો, f કેટલું થાય? સીધી સપાટી હોય તો કેટલું ઘર્ષણ બળ લાગે? હે? બાહ્ય બળ જેટલું. ગતિ કરતો હોય ત્યારે થોડું બાહ્ય બળ જેટલું લાગે. કેટલું લાગે? મ્યુ mg લાગે ને. શું લાગે? મ્યુ mg ઇન્ટુ સ્થાનાંતર d. આવી ગયું સૂત્ર. કાર્ય બરાબર. તો પડી કે ન પડી? f બરાબર શું થાય? મ્યુ n થાય ને. શું થાય? મ્યુ ઇન્ટુ n, એટલે n બરાબર mg. શું છે? સીધી સપાટી હોય તો ઘર્ષણ બળ કેટલું હોય? મ્યુ mg. અને ઢાળ વાળું હોય તો g sin mg sin theta માઇનસ મ્યુ mg cos theta. જો નીચે તરફ આવતો હોય તો, અને ઉપર તરફ આવતો હોય તો પ્લસ કરવાનું. ઓકે, ચલો, અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ.
ચાલો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. હવે શું છે, બાઉલમાં કીડીની ગતિ. એટલે શું છે, એક બાઉલ આપેલું છે, એની અંદર તમે કીડી નાખી દો તો શું કરે, બહાર નીકળવા કરે ને, ચડવા કરે ને, શું કરે, ચડવા કરે. કે મારે બહાર ન જવું હોય એમ બધા બહાર રખડો, મારે ન રખડવું હોય, પણ નીકળે કે બહાર ન નીકળે કે ને. કેમ કે શું થાય, અમુક ઊંચાઈ ચડશે ત્યાં લગી ચડી શકશે, પછી શું થાય, અમુક ઊંચાઈ જાય પછી નીચે પડી જાય ને. તો આપણે ઈ ગોતવાનું છે કે કેટલી મહત્તમ ઊંચાઈ લગી ચડી શકે, એમ કે કેટલે લગી કીડી ચડી શકશે. ચાલો જોઈએ કીડી કેટલે લગી દોડી શકશે, કેટલી ભાગશે. હાલો કીડી છે, ધોળી કીડી છે. હાલો શું થાય, તો કીડી ઉપર ચડશે કોના કારણે, લીસી સપાટી છે તો વધારે ચડી શકશે કે ખરબચડી છે તો વધારે ચડી શકશે. તો મતલબ કયા બળના કારણે ઉપર ચડતી હશે, તે કેના કારણે ઉપર ચડે, ઘર્ષણ બળના કારણે ઉપર ચડશે. ચાલો તો મતલબ ઉપર તરફ કયું બળ લાગતું છે ને ચડવા માટેનું, ઘર્ષણ બળ. કયું લાગે, ઘર્ષણ બળ. ચલો એક બળ તો લાગતું જ હોય, વજન બળ હંમેશા. નીચે તરફ કેટલું લાગે, વજન બળ mg. દાખલા તરીકે થીટા ખૂણે લગી ચડે છે, કેટલા છે, બાઉલની સાથે થીટા ખૂણો બનાવે છે. તો થીટા ખૂણો બનાવે તો પાછળનો ઘટક આ થાય ને mg cos થીટા, ને સામેનો ઘટક આ બાજુનો ઘટક mg sin થીટા થશે. ચલો મહત્તમ ચડે શું થાય, ત્યાં જ્યાં લગી f વધારે હશે ત્યાં લગી શું કરશે, ચડશે ને. શું થાય, જ્યાં લગી f વધારે છે ત્યાં લગી ચડશે. હવે f અને mg સરખા થઈ ગયા એટલે ત્યાં શું થઈ જાય, ઉપર રહી જાય ને. શું થાય, ત્યાં ઉપર રહી જાય. પછી mg વધી જાય તો શું થાય, વધારે ચડવા જાય તો mg વધી જાય ને, mg sin થીટા વાળો ઘટક. તો ક્યાં આવે, પાછું નીચે પડે. ઓકે, મતલબ જ્યારે મહત્તમ ચડીએ છે ત્યારે બધા બળ કેવા હશે, સંતુલન અવસ્થામાં હોય કે ન હોય, કેવા હોય, સંતુલન અવસ્થામાં. તો ચાલો લંબબળ, આ લંબબળ લાગે ને સપાટીના લંબ એટલે લંબબળ n. n કેટલો હશે તમારો સામેનો એટલે mg cos થીટા આવતો છે. અને આ તમારું ઘર્ષણ બળ f કેટલું હશે, mg sin થીટા. ચાલો બંનેનો ભાગાકાર કરો તો શું થાય, f by n એટલે શું લખાય, ઘર્ષણાંક. શું લખાય, ઘર્ષણાંક મ્યુ. હાલો આ ભાઈ mg mg ઉડી જાય, શું છે sin by cos એટલે tan થીટા. આવી ગયો મ્યુ બરાબર શું આવી ગયો, tan થીટા આવી ગયો ને. એ તો આપણે નોર્મલી પણ ખબર જ છે, મ્યુ બરાબર શું આવશે, tan થીટા થશે. ચાલો આ મ્યુ બરાબર તમારું થઈ ગયું tan થીટા. પણ આપણે એ ગોતવા નથી ને, આપણે શું ગોતવાનું છે, કેટલી ઉપર ચડીએ છે, શું છે, કેટલી ઉપર આપણે કીડી ચડીએ છે. ધારી લો કે કીડી અહીંયા આ તમારે એની નીચેની સપાટી છે, અહીંયાથી તમારે h ઊંચાઈ લગી ચડેલી છે. કેટલી ચડેલી છે, h ઊંચાઈ લગી. આખી શું હોય એની ત્રિજ્યા હોય કે નહીં, r શું હોય, r ત્રિજ્યા હોય. ઉપરનું તમને આપી દીધું છે y આપી દીધું, કેટલું આપી દીધું, y આપી દીધું છે. ચલો આમાં tan થીટા મૂકો તો શું લખાય, tan થીટા મૂકો તો ચલો એમાં tan થીટા માં લખવું છે. તો સામેની બાજુ થાય, સામેની બાજુ આ થાય ને, આ તો આપણને ખબર નથી, આ તમને ખબર છે r છે. શું છે, r છે ને, આખી બધી બાજુ ત્રિજ્યા જ આવે તો લખાય r છે. આ કેટલું લીધું તમે, y લીધું, કેટલું લીધું y. તો આ કેટલું થાય, અંડર રૂટ ઓફ r સ્ક્વેર માઇનસ y સ્ક્વેર થાય કે ન થાય, બોલો પાયથાગોરસ સકળ શું હશે, અંડર રૂટ ઓફ r સ્ક્વેર માઇનસ y સ્ક્વેર છેદમાં સામેની બાજુ થઈ ગઈ, હવે પાછળની બાજુ એટલે y સ્ક્વેર. આ તમારો મ્યુ થઈ ગયો કે ન થઈ ગયો. પણ હજી આ તો મ્યુ આવ્યો ને, તમારે શું ગોતવાનું છે, ઊંચાઈ h ગોતવાનું છે ને. શું ગોતવાનું છે, h. તો h કઈ રીતે મળશે, મને કહેશે કોઈ, બોલો હાલો h કઈ રીતે મળશે. તમારા y આપે છે તો y તમારી જરૂર છે આમાં, y ની જરૂર નથી ને. તો y ને કાઢવો પડે ને, શું કરવું પડે, y ને કાઢવો પડે. ચાલો આમાંથી y ને કરતા બનાવો, ચાલો શું કરીએ, y ને કરતા બનાવીએ. તો પેલા તો બંને બાજુ શું કરીએ, આપણે સોરી y સ્ક્વેર લખાઈ ગયું ને, શું આવશે y આવશે. ચલો બંને બાજુ વર્ક કરી નાખો, શું આવશે અહીંયા r સ્ક્વેર માઇનસ y સ્ક્વેર છેદમાં y સ્ક્વેર બરાબર મ્યુ સ્ક્વેર. હાલો અલગ અલગ છેદ આપી દીધું, શું આવશે અહીંયા r સ્ક્વેર બાય y સ્ક્વેર માઇનસ 1 બરાબર મ્યુ સ્ક્વેર.
તો આર સ્ક્વેર બાય વાય સ્ક્વેર બરાબર શું આવશે 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આનો પરથી y શું લખાશે y સ્ક્વેર બરાબર ઉપર જાય નીચે આવે તો આર સ્ક્વેર છેદમાં 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આ y સ્ક્વેર થઈ ગયું કે ન થઈ ગયું? આપણે શું ગોતવાનું છે? y સ્ક્વેર ગોતવાનું છે. શું ગોતવાનું છે આપણે? y ગોતવાનું છે ને. આપણે ગોતવાનું h છે. h કઈ રીતે મળશે બોલો તો હવે h ગોતવું હોય તો આખું r છે એમાંથી y કાઢ નાખે તો h મળે. શું છે? આખું r છે એમાંથી y કાઢ નાખે તો h મળી જાય. શું થાય? h બરાબર r માઇનસ y. એથી y મળી ગયો કે નહીં? મૂકી દે ચાલો. r માઇનસ આનો અંડર રૂટ કરી નાખો ચાલો એટલે y મળી જાય ને. અંડર રૂટ ઓફ એટલે અહીંયા r સ્ક્વેર છે એટલે ખાલી r વચ્ચે ઉપર છેદમાં અંડર રૂટ ઓફ 1 પ્લસ મ્યુ સ્ક્વેર. આવું થાય. ચલો લસા લઈ લો. r ના સ્વરૂપમાં લખેલું છે આપણને તો r ના સ્વરૂપમાં લખું છે h બરાબર r બહાર નીકળી જાય તો શું છે 1 minus 1 upon under root of 1 plus mu square અથવા mu square plus 1 ને લસા લ્યો તો ઓકે આ સ્વરૂપમાં તમને આપેલું છે તો આ સ્વરૂપમાં જ આપણે રહેવા દઈએ. શું છે h બરાબર r into બ્રેકેટમાં 1 minus 1 upon 1 plus mu square એટલી ઊંચાઈ લગી કીડી ચડી શકશે. ઓકે આ પ્રકારના દાખલા આવડશે બધાને કઈ રીતે ગણવા કોઈ પણ બાઉલમાં કેવી ગતિ આપેલી હોય તો. ચાલો હવે આપણે નેક્સ્ટ જોઈએ આગળનું. શું છે કે લટકાવી શકાતું લઘુત્તમ દળ. જો આના દાખલા નીટમાં વારાઘડે પૂછાય છે. 2020 માં પણ એક દાખલો પૂછાઈ ગયેલો છે આ રીતનો. શું થાય કે એક તમને આ એક શું આપે છે ટેબલ આપેલું. શું છે આ એક તમારું ટેબલ છે એની સાથે એક ગરગડી ફિટ કરી છે. નીચે તમારે એક દળ લટકાવેલું છે અને એક દળ તમારે ટેબલ ઉપર પડેલું છે. ચલો શરૂઆતમાં આપણે અહીં કોઈ દળ લટકાવી ઘર્ષણ બળ નો એટલે ગતિ કરતું હતું આવું હતું ને. પણ હવે ટેબલ ઉપર ઘર્ષણ બળ છે. શું છે? ઘર્ષણ બળ છે એના કારણે ગતિનો વિરોધ કરે ને. શું કરે? તો તમારે ઈ જોવાનું છે કે આને ખસેડવો હોય તો તમારે કેટલું દળ લટકાવી શકો. ખબર પડી કે નહીં? દાખલા કે આને ખસેડવો હોય તો 5 કિલો લટકાવી શકતા હોય તો 1 કિલો લટકાવો તો હલે ન હલે ને. 2 કિલો લટકાવો તો ન હલે. તો તમારે એક્સપેરિમેન્ટ કરીને ગોતવાનું પહેલા કે કેટલા કિલો લટકાવશે એના પરથી તમને ખબર પડે કે નહીં. તો આ રીતે ઘર્ષણાંક ગોતે તમારે આવે છે ને એક્સપેરિમેન્ટ. બોલો આવે છે કે નહીં પ્રયોગો કર્યા કે નથી કર્યા કે જવા દીધું બધું? હું આવે આ રીતના જ આવે ને. તમને આ રીતનું પ્લેટ આપેલી હોય જ્યાંથી તમારે શું છે જોડેલું હોય પછી તમારે નીચે વજન લટકાવવાના હોય. પેલા વજન લટકાવો એટલે હલે નહીં. પછી બીજું વજન લટકાવો પછી ત્રીજું લટકાવો. તમારે જોવાનું કેટલા વજને હલે છે એના ઉપર તમે શું ગોતો ઘર્ષણાંક ગોતતા હોય કે ન ગોતતા હોય? શું ગોતો? ઘર્ષણાંક. ચાલો તો હવે જોઈએ શું છે જ્યારે m1 દળ સમક્ષિતિજ રફ સપાટી પર પડેલો હોય તો m2 દળ કેટલું હોવું જોઈએ. ચલો તો આ નીચે તરફ હોય તો આને શું આવશે? નીચે તરફ કેટલું બળ લાગે? એનું વજન બળ m2g. દોરી છે એટલે દોરીમાં શું લાગે? તણાવ બળ. અહીંયા તણાવ બળ આખી દોરી એક જ છે તો બધે તણાવ બળ કેવું હોય? સરખું t. અહીંયા વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ f. અહીંયા એનું વજન બળ m1g. ઉપર લંબ બળ n થશે. ચાલો આને ખસેડવો હોય તો શું હોવું જોઈએ? t મિનિમમ કેટલો હોવો જોઈએ? f જેટલો હોવો જોઈએ ને. f max જેટલો. f max કરતા વધારે હશે તો તમારે ગતિ કરશે. એની કરતા ઓછો હશે તો ગતિ કરશે નહીં. ચાલો તો t બરાબર f કરીએ. ચલો f એટલે શું આવે? મ્યુ n. મ્યુ n એટલે n બરાબર mg. તો છે મ્યુ m1 છે એટલે m1g. તો તમારે t તણાવ બળ કેટલું હોવું જોઈએ? મ્યુ m1g આટલું હોવું જોઈએ ને. પણ હવે જો નીચે અહીંયા પણ તમને તણાવ બળ લાગે ને. t કેટલું હોય? m2g જેટલું હોય ને. જે સંતુલન સ્થિતિમાં હોય ત્યારે કેટલું હોય? m2g. તો બરાબર અહીંયા m2g લખાય તો gg કેન્સલ થઈ જાય. તો m2 કેટલું હોવું જોઈએ તમારે દળ? મ્યુ m1 જેટલું હોવું જોઈએ કે ન હોવું જોઈએ? ખબર પડી કે ન પડી? કેટલું હોવું જોઈએ? મ્યુ m1 જેટલું હોવું જોઈએ. તો આની પછી તમને મ્યુ ગોતવાનું કીધું તમે દાખલામાં પ્રયોગોમાં તો મ્યુ કઈ રીતે ગોતો? m2 બાય m1 થઈ જાય કે ન થઈ જાય? શું થઈ જાય? m2 બાય m1. ઓકે તો દાખલામાં આમ ડાયરેક્ટ સૂત્ર યાદ રાખવાની બહુ જરૂર છે નહીં. ડાયરેક્ટ આ રીતના દોરી નાખવાનું અને ઓટોમેટિક તમારે લખી નાખવાનું. ખબર પડી કે ન પડી? ચાલો હવે એની પછીનું જોઈ લઈએ સાથે સાથે. હવે દાખલા તમને એક ઢાળ ઉપર આપેલો હોય અને બીજો લટકતો હોય તો તમારે કઈ રીતે લેવાનું? એ જ વસ્તુ કરવાની.
શું થાય બળ લગાડી દો ચાલો બધા અહીંયા આ m2g છે ઉપર તરફ તમારે તણાવ બળ T લાગશે ઓકે અહીંયા પણ દોરી એક ની એક છે એટલે T લાગશે નીચે તરફ કેટલું બળ લાગતું હોય જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું આનું વજન બળ કેટલું આવશે m1g sin થીટા પ્લસ ઉપર તરફ ગતિ કરવા કરે ને તો ઘર્ષણ બળ ક્યાં લાગે નીચે તરફ નીચે લાગે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે ને તો ઘર્ષણ બળ પણ અહીંયા નીચે તરફ હશે ઓકે તો હવે અહીંયા T બરાબર શું લખાય બોલો બંને બળ લેવા પડે ને એક તો m1g sin થીટા પ્લસ f એટલે mu into n શું લખાય f બરાબર mu into n અથવા mu n બરાબર શું લખાશે આમાં લંબળ કેટલું હોય m1g cos થીટા લખાય ને અથવા તો આપણે ડાયરેક્ટ બળ લખતા હતા ને શું લખતા હતા m1g sin થીટા પ્લસ mu mg cos થીટા લખતા હતા કે નહીં ડાયરેક્ટ તમે લખી શકો t બરાબર m1g sin થીટા પ્લસ mu m1g cos થીટા હવે આના માટે t ગોતીએ તો આ તો કેવું છે સીધી સપાટી પર જ છે ને તો ડાયરેક્ટ t બરાબર શું લખાય અહીંયા m2 g લખાય શું લખાય m2 g તો ચાલો મૂકી દો બંને સરખાવી દો તો શું લખાય અહીંયા m2g બરાબર m1g sin થીટા પ્લસ mu m1g cos થીટા આવું થશે કે નહીં થાય ચાલો તો m2 ગોતવાનું છે તો g ઉડી જાય તો શું આવશે m2 બરાબર હવે m1 sin થીટા પ્લસ mu m1 cos થીટા થાય કે ન થાય શું થશે m2 બરાબર m1 sin થીટા પ્લસ mu m1 cos થીટા અથવા તો mu ગોતો તો શું થાય m2 by m1 cos થીટા માઈનસ tan થીટા તો મૂલ્ય ખબર જ હોય મૂલ્ય મૂકીને ગણી શકો તમે ચાલો હવે એની પછીનો ટોપિક જોઈએ અહીંયા સુધી કોઈ ડાઉટ છે હવે ઘર્ષણ બળમાં નહીં ઓકે ચાલો તો હવે નેક્સ્ટ જોઈએ આપણે ટેબલ પર લટકાવી શકાતી મહત્તમ ચેનની લંબાઈ સાંકળ જોઈ છે ને બધાય હિંચકો બાંધવા માટેની તો શું કરીએ હવે તમારે આખી પેલા સાંકળ ટેબલ ઉપર રાખવાની ક્યાં રાખવાની ટેબલ ઉપર હોય એટલે નાના છોકરા શું કરે મસ્તી કરે ને ધીમે ધીમે થોડીક નીચે લાવે શું લાવે થોડીક નીચે લાવે દેખાય છે ન દેખાય તો અહીંયા દોરી નાખીએ આપણે એક વખત અહીંયાથી આપણે હાલ તો શું થાય ધીમે ધીમે થોડીક નીચે આવે પછી શું થાય અમુક મૂલ્ય તમારે નીચે લાવો એટલે ઓટોમેટિક નીચે પડી જાય ને શું થાય હવે તમારે જોવાનું છે કે કેટલી તમે સાંકળ છે ટેબલની બહારની બાજુ તમે લટકાવી શકો કે નીચે પડવી જોઈએ નહીં મેક્સિમમ તમે કેટલી લટકાવી શકો તેના માટે ડાયરેક્ટ તમારે મ્યુ નું સૂત્ર યાદ રાખવાનું છે શું છે મ્યુ બરાબર શું છે ટેબલ પરથી લટકતી ચેનનું દળ શું છે આ લટકે છે ને શું લટકે છે તો ટેબલ પરથી લટકતી ચેનનું દળ શું છે લટકતી ચેનનું દળ છેદમાં ટેબલ પર રહેલી ચેનનું દળ શું છે ટેબલ પર રહેલી ચેનનું દળ હાલો સાંકળ તો એક હરખી હોય કે ન હોય કેવી સાંકળ એક હરખી હોય ને તો એમાં એકમ લંબાઈ દીઠ દળ તમે લઈ શકો ને કેટલી લંબાઈ હોય તો એટલું દળ હોય તો ડાયરેક્ટ તમે લંબાઈના સ્વરૂપમાં પણ લખી શકો કે ન લખી શકો કોના સ્વરૂપમાં લખી શકો લંબાઈના સ્વરૂપમાં તો મ્યુ બરાબર આપણે મેઇન સૂત્ર આ યાદ રાખવાનું આવશે દાખલા આપણે આના ઉપરથી વધારે હોય છે શું છે લટકતી લંબાઈ શું હશે શોર્ટમાં લટકતી લંબાઈ છેદમાં ટેબલ પર રહેલી લંબાઈ શું હશે ટેબલ પરની લંબાઈ ખબર પડી કે ન પડી હવે ધારી લો કે આખી ચેનની લંબાઈ તમારે L છે શું છે L લટકતી લંબાઈ તમારે L ડેશ છે કેટલી છે L ડેશ તો લટકતી લંબાઈ એટલે તમારે શું થશે મ્યુ બરાબર L ડેશ ટેબલ પર રહેલી લંબાઈ કેટલી થાય L માઈનસ L ડેશ લખાય ને કેટલી થશે L માઈનસ L ડેશ તો આ તમારું થઈ ગયું મ્યુ નું સૂત્ર આમાં તમને ઘણી વખત પૂછે કે કેટલી લંબાઈ લટકાવી શકાય તો ટકાવારીમાં પૂછે કે 20% લટકાવી શકાય 25% 50% તો મ્યુ આપેલો હોય તો આમાં L ડેશ ને કરતા બનાવવાનો છે ચાલો L ડેશ ને કરતા કઈ રીતે બનાવશું ચલો બંને બાજુ વ્યસ્ત કરી નાખો ગમે રીતે તમે કરી શકો તમને જે રીતે ફાવે વ્યસ્ત કરી નાખે ચાલો તો 1/μ બરાબર L માઈનસ L ડેશ છેદમાં L ડેશ ચાલો છેદ અલગ અલગ આપી દો શું થાય L upon L ડેશ
અહીંયા માઇનસ 1 L ડેશ અપોન L એટલે આ બાજુ આવે તો L અપોન L ડેશ બરાબર 1 પ્લસ 1 અપોન મ્યુ. તો અહીં લસા લઈ જતો મ્યુ પ્લસ 1 છેદમાં મ્યુ. L ડેશ એટલે સામે લઈ જાઓ ઓલું નીચે આવશે L ડેશ બરાબર શું લખાય L ઇન્ટુ મ્યુ એટલે મ્યુ ઇન્ટુ L છેદમાં 1 પ્લસ મ્યુ. આ તમારું સૂત્ર થઈ ગયું. કેટલી લંબાઈ લટકાવી શકાય મ્યુ L છેદમાં 1 પ્લસ મ્યુ. કેટલી મ્યુ L છેદમાં 1 પ્લસ મ્યુ. તમારા મેઇન સૂત્ર યાદ રાખવાનું મ્યુ બરાબર શું થાય લટકતું દળ છેદમાં ટેબલ પર રહેલું દળ અથવા તો લટકતી લંબાઈ અને ટેબલ પર રહેલી લંબાઈ. ઓકે ખબર પડી ગઈ બધાને અહીંયા સુધી. ચાલો હવે નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે ઢાળ અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક. શું છે ઢાળ અને પદાર્થ વચ્ચેનો ઘર્ષણાંક. ઓકે આમાં સ્થાનાંતર ને એ બધી વસ્તુ લીધેલી છે. શું છે ઘર્ષણ રહિત ઢાળ પરથી બ્લોકને તળિયે આવતા લાગતો સમય t એ રફ ઢાળ પર nt જેટલો હોય. એટલે શું છે જો તમારે કેટલા ગણો સમય લાગે એ વસ્તુ છે. તમને એમ કીધું કે પેલો એક લીસી સપાટી લીધી. કેવી સપાટી લીધી લીસી સપાટી. બીજી સપાટી કેવી લીધી ઘર્ષણ વાળી. આ કેવી છે ઘર્ષણ વાળી સપાટી છે. ઓકે આ ઘર્ષણ વાળી છે પેલી છે એ લીસી સપાટી છે. હાલો લીસી સપાટીમાં તમે પદાર્થ ઉપર મૂકો આ નીચે આવે તો સમય કેવો લાગે વધારે લાગે કે ઓછો લાગે ઓછો. અને રફ સપાટી હોય તો વધારે લાગે ને. એટલે ધારી લો કે અહીંયા તમારે t સમય લાગે છે. કેટલો લાગે છે t સમય. ઓકે અહીંયા તમારે t સમય લાગે તો અહીંયા કેટલો લાગે છે તમારે nt. કેટલો લાગે છે તો તમારે કેટલા ગણો સમય લાગે શું છે કેટલા ગણો સમય એ વસ્તુ તમારે મ્યુ ગોતવાનો છે. કે તમને એમ આપેલું હોય દાખલા આ રીતના જો નીટમાં પૂછાઈ ગયેલો છે શું છે કે લીસી સપાટી પર આવતા લાગતો સમય કરતા રફ સપાટી પર લાવતા આપતો સમય કરતા બમણો છે અથવા 3 ગણો છે. એ રીતના દાખલા પૂછે. ઓકે હવે આપણે જોઈએ કે કઈ રીતે એને દાખલો ગણીએ. ચાલો હવે અંતર તો બંનેને કેવું કાપવાનું છે સરખું. તો આપણે કઈ વસ્તુ સરખાવી શકીએ અંતર સરખાવી શકીએ ને. કઈ વસ્તુ સરખાવી શકીએ કેમ કે ઢાળની લંબાઈ તો કઈ ફરક પડવાનો છે નહીં. તો આપણે અંતર બંનેમાં સરખાવી શકીએ. ચલો અંતર સરખાવીએ. ચલો લીસી સપાટી હોય શરૂઆતમાં તો કેવો સ્થિર હોય કે નહીં. શરૂઆતનો વેગ 0 બંને માટે શરૂઆતનો વેગ તો કેવો આવશે 0. હાલો અંતરનું સૂત્ર આપણને ખબર છે d બરાબર શું આવે ut પ્લસ હાફ ઓફ at સ્ક્વેર. ચલો પેલા આપણે ઘર્ષણ રહિત આને નંબર 1 આપી દો અને નંબર 2 પેલા 1 માટે લઈએ. ચલો 1 માટે શું છે શરૂઆતનો વેગ 0 એટલે આ 0 હાફ. હાલો ઘર્ષણ બળ ન હોય તો પ્રવેગ કેટલો લાગે નીચે તરફ. અહીંયા પ્રવેગ કેટલો લાગે g sin θ લાગે ને. કેટલો લાગે g sin θ તો હાફ ઓફ g sin θ ઇન્ટુ સમય કેટલો છે એના માટે t છે એટલે અહીંયા t સ્ક્વેર થઈ ગયું. આ પેલા માટે થઈ ગયું. હવે એની વસ્તુ બીજા માટે લે. ચાલો અંતર તો સરખું જ રહેવાનું છે. શરૂઆતનો પ્રવેગ પણ 0 હાફ ઓફ. હવે ઘર્ષણ બળ હોય ત્યારે પ્રવેગ કેટલો લાગે બોલો. હમણાં ભણી ગયા આપણે ઘર્ષણ બળ હોય ત્યારે કેટલો પ્રવેગ લાગે g sin θ માઇનસ મ્યુ g cos θ. એટલો લાગે કે નહીં શું લાગશે અહીંયા તો g sin θ માઇનસ મ્યુ g cos θ ઇન્ટુ હવે સમય કેટલો છે જો nt છે. કેટલો છે nt તો nt નો વર્ગ આવું થશે. ચલો અંતર કેવો હોય સરખા. ચાલો સરખાવી દે. ચાલો હવે બંને બાજુ તો હાફ ઓફ g ફરીથી લખી નાખીએ આપણે હાફ ઓફ g sin θ ઇન્ટુ t સ્ક્વેર બરાબર હાફ ઓફ g. અહીંયા g કોમન કાઢી લો. શું કરી નાખો g બહાર કાઢી નાખો તો આવશે અહીંયા sin θ માઇનસ મ્યુ cos θ ઇન્ટુ n સ્ક્વેર t સ્ક્વેર. હાફ g ઉડી જાય t સ્ક્વેર ઉડી જાય. ચાલો આપણે મ્યુ ગોતવાનો છે ને શું ગોતવાનું છે મ્યુ. ચાલો તો પદ બંને બાજુ સરખાવો. ચાલો શું કરીએ આપણે પેલા n સ્ક્વેર ને નીચે જવા દો. શું આવશે પેલા અહીંયા sin θ અહીંયા વધ્યું તે માઇનસ મ્યુ cos θ બરાબર. અહીં શું આવશે
sin થીટા છેદમાં n સ્ક્વેર આવું થાય. ચલો મ્યુ છે તો આને આ બાજુ લઈ જાઓ તો મ્યુ cos થીટા બરાબર શું આવશે sin થીટા માઇનસ sin થીટા બાય n સ્ક્વેર. આને સાદું રૂપ આપો. ચાલો તો છે sin થીટા કોમન કાઢી લ્યો તો છે 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. ચલો sin બાય cos tan થીટા તો મ્યુ નું સૂત્ર શું આવશે તમારે tan થીટા છેદમાં કેમ આમ થાય છે શું આવશે મ્યુ બરાબર tan થીટા છેદમાં સોરી બાજુમાં જ આવશે ને કેમ આમ ઇરેઝર કેમ નથી આવતું હા મ્યુ બરાબર tan થીટા ઇન્ટુ 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. ખબર પડી કે ન પડી? અને દાખલા નીટમાં પૂછાઈ શકે છે. શું સૂત્ર આવે છે ડાયરેક્ટ શોર્ટકટ તમારે યાદ રાખવાનું છે. તમને એમ કીધું હોય કે લીસી સપાટી પર એટલો સમય લાગતો હોય એની કરતા રફ સપાટી પર 5 ગણો બમણો 4 ગણો જે આપેલું હોય તે. ઓકે તો શું આવશે ડાયરેક્ટ સૂત્ર મ્યુ બરાબર tan થીટા બ્રેકેટમાં 1 માઇનસ 1 અપોન n સ્ક્વેર. ચાલો આ વસ્તુ થઈ ગઈ. હવે આમાં કોઈને ડાઉટ? ચાલો ઘર્ષણના કારણે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ તમને ખબર જ છે. તમે કોઈ પદાર્થ હોય એને ધક્કો માર્યો અથવા ખેંચ્યો તો ધક્કો માર્યા પછી શું થાય ગતિ કર્યા જ કરે નો કરે ને થોડાક સમય પછી શું થઈ જાય ઊભો રહી જાય. શું છે ઊભો રહી જાય તો એને આપણે શું કહીએ છીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ કહીએ ને. જેટલું અંતર કાપીને ઊભો રહે અંતરને શું કહીએ છીએ આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ. તો મતલબ કેટલા ડિસ્ટન્સમાં તે ઊભો રહેશે શું જોવાનું છે આપણે કેટલા ડિસ્ટન્સમાં તે ઊભો રહેશે એ વસ્તુ આપણે ગોતવાની છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એનું કેટલું થાય. તો પેલા સમક્ષિતિજ રોડ ઉપર ગોતીએ. ક્યાં ગોતીએ સીધું હોય ત્યારે. ઓકે દાખલા કે ધારી લો કે શરૂઆતમાં 20 વ્યક્તિ ગતિ કરે છે. કેટલા વ્યક્તિ તો ઊભો રહી જાય ત્યારે વેગ કેટલો થઈ જાય 0 આવું થાય ને. ચાલો તો બળ કેટલા લાગતા હોય બોલો વિરુદ્ધ દિશામાં મ્યુ mg લાગે ને કેટલું લાગે મ્યુ mg એ ઘર્ષણ બળ હોય ને મ્યુ mg એના કારણે ઊભો રહે ને બીજા કોઈના કારણે ઊભો રહે ન ઊભો રહે ને. તો એનો પ્રવેગ કેટલો લાગતો હોય પ્રતિ પ્રવેગ આમ એક રીતે જોવા જઈએ તો માઇનસ લાગે ને માઇનસ મ્યુ g પ્રતિ પ્રવેગ લાગે કે નહીં વિરુદ્ધ દિશામાં છે એટલે હું લખું જાય મેં માઇનસ મ્યુ g લખ્યું છે. ખબર પડી કે ન પડી? પેલા તો પ્રવેગ કેટલો લાગે માઇનસ મ્યુ g જેટલો લાગશે. ચાલો તો પ્રવેગ મળી ગયો. શરૂઆતનો વેગ છે આપણી પાસે અંતિમ વેગ છે તો મળી જાય કે ન મળી જાય? કઈ સૂત્ર લાગે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2ad. હાલો શરૂઆતનો વેગ આપણને u ખબર છે અંતિમ વેગ એ શરૂઆતનો વેગ આપણે અહીંયા u લખી નાખીએ v ની જગ્યાએ. ઓકે અંતિમ વેગ કેટલો છે 0 આ 0 તો માઇનસ u સ્ક્વેર બરાબર 2 પ્રવેગ આવશે માઇનસ મ્યુ g ઇન્ટુ d. તો d બરાબર શું લખાય તમારે u સ્ક્વેર બાય 2 મ્યુ g. થાય કે ન થાય? તો આ તમારું થશે સ્ટોપિંગ ડિસ્ટન્સ u સ્ક્વેર બાય 2 મ્યુ g. અથવા તો વેગમાનના સ્વરૂપમાં લખાય તો વેગમાન બરાબર શું p બરાબર mv એટલે કે mu લખાય. u બરાબર શું લખાય p બાય m. તો એના સ્વરૂપમાં લખો તો શું લખાય p સ્ક્વેર બાય 2 મ્યુ m સ્ક્વેર ઇન્ટુ g. ખબર પડી કે ન પડી? કાંઈ છે નહીં આપણે જે સૂત્ર આવી ગયા છે એના સૂત્ર આપણે અહીંયા મૂકેલા છે. ચાલો હું છે સ્થિર થવા માટે લાગતો સમય. હવે સ્થિર થઈ જાય તે સમય લાગે ને તો સૂત્ર કયું લખાય આપણે v બરાબર u પ્લસ at લખીએ ને સમય મળી જાય ને ડાયરેક્ટ. શરૂઆતનો વેગ ખબર છે અંતિમ વેગ ખબર છે આપણે પ્રવેગ પણ ખબર છે. ચલો અંતિમ વેગ 0 તો શું લખાય 0 બરાબર શરૂઆતનો વેગ u માઇનસ મ્યુ g ઇન્ટુ t. તો t બરાબર શું લખાય u બાય મ્યુ g લખાશે ને શું થશે u બાય મ્યુ g કે u બાય મ્યુ g જેટલા સમયમાં તે ઊભો રહી જશે. ચલો હવે ઢાળ ઉપર હોય એની વસ્તુ આપણે ક્યાં જોવાનું છે? હવે ઢાળ ઉપર હોય તો કઈ રીતે તમે ગણશો? તો સૂત્ર તો એ જ રહે ને ઉપર તરફ ગતિ કરીએ છીએ. ક્યાં કરે છે? તો ઢાળ ઉપર પદાર્થને આમ કરીને આમ ઉપર તરફ ગતિ કરાવી તો અમુક અંતરે જઈને ઊભો રહી જશે. ચાલો ઉપર તરફ u કેટલો છે u વેગ છે
ચલો પ્રવેગ કઈ દિશામાં લાગતો છે ને નીચે તરફ કેટલો લાગે અહીંયા g sin θ અને ઘર્ષણ બળના કારણે કેટલો લાગતો હોય mu g cos θ આવું થાય ને ઓકે ચાલો તો કુલ પ્રવેગ કેટલો લાગશે એના પર પ્રતિ પ્રવેગ g sin θ પ્લસ mu g cos θ કેવો છે પ્રતિ પ્રવેગ હોય ને માઈનસ લેવો પડે ને કેવો લેવો પડે માઈનસ એ આપણે પછી ડાયરેક્ટ એડ કરી દઈશું ચાલો શરૂઆતનો વેગ ખબર છે અંતિમ વેગ ખબર છે અંતર તમારે ગોતવાનું છે તો d બરાબર શું લખાય v સ્ક્વેર માઈનસ u સ્ક્વેર બરાબર 2ad અંતિમ વેગ 0 તો માઈનસ u સ્ક્વેર બરાબર 2 ટાઈમ્સ માઈનસ અહીંયા આપણે બહાર કાઢી નાખીએ ઓકે માઈનસ 2 શું આવશે અહીંયા g પણ કોમન કાઢી નાખીએ sin θ પ્લસ mu cos θ ઇન્ટુ d તો d બરાબર શું લખાય હવે માઈનસ માઈનસ ઉડી જાય તો u સ્ક્વેર બાય 2g sin θ પ્લસ mu cos θ જેમ આપણે તમે નોટિસ કર્યું આપણે જે 1D માં દાખલા ગણતા હતા ને એ જ વસ્તુ છે આપણે શું લેતા હતા d બરાબર ડાયરેક્ટ લેતા કે u સ્ક્વેર બાય 2g આવું લખતા કે ન લખતા તો શું છે ડાયરેક્ટ તમારે પ્રવેગ જ મૂકવાનો રહે ને શું છે જે તમારે પ્રવેગ લાગતો હોય મૂકી દેવાનો ઓકે આનો પ્રવેગ તો તમને ડાયરેક્ટ યાદ જ હોવાનું છે આ કંઈ કરવાની જરૂર પડે નહીં ડાયરેક્ટ અહીંયા તમારે પ્રવેગ મૂકી દેવાનો રહેશે ચાલો હવે છે સ્પ્રિંગ બે બ્લોક વડે દબાવીને સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય ઓકે આકૃતિ અહીંયા પેજ પૂરું થઈ જાય આપણે નેક્સ્ટ પેજમાં હશે ચાલો અહીંયા જઈએ આપણે અહીંયા ફરીથી એક આકૃતિ દોરી નાખીએ કઈ બાજુ હતું આ બાજુ m2 છે ઓલી બાજુ m1 છે ઓકે તો અહીંયા દળ તમારે m1 લઈ લો અહીંયા m1 લઈ લો અહીંયા m2 છે અને અહીંયા પણ m2 છે ઓકે ચાલો હવે જોઈએ શું કીધું છે તમારે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું કીધું છે દાખલા આ સ્પ્રિંગ છે તો કરીએ સ્પ્રિંગ વડે બે બ્લોક હોય કે ન હોય તો સ્પ્રિંગ ને આની જોડેલી નથી છૂટી સ્પ્રિંગ છે કેવી છે છૂટી છે જોડેલી છે એટલે બંનેને આમ દબાવીને મૂકી દે તો બંને બ્લોક કામ ગતિ કરશે બંને બાજુ અમુક અંતર કાપીને ઉભા રહી જાય કે નહીં રફ સપાટી હોય એટલે શું થાય દાખલા તરીકે આને કાપેલું અંતર છે d2 અને આનું સ્ટોપિંગ ડિસ્ટન્સ તમને આપેલું છે d1 ઓકે તો ચાલો કઈ વસ્તુ અચળ છે બંને માટે કાર્ય શું છે જો કાર્ય f ડોટ d શું લખાય કાર્ય ઊર્જા પ્રમેય યાદ છે ને શું થાય કાર્ય ઊર્જા પ્રમેય કાર્ય શું થાય ગતિ ઊર્જામાં થતો ફેરફાર લખાય ને અંતિમમાં જાય એટલે ગતિ ઊર્જા 0 થઈ જાય તો શરૂઆતની જે ગતિ ઊર્જા હોય એ જ લખવાનું થાય ને કાર્ય f ડોટ d બરાબર ગતિ ઊર્જા વેગમાનના સ્વરૂપમાં લખીએ તો શું લખાય p સ્ક્વેર બાય 2m આપણે ફરીથી કાર્ય ઊર્જા પાવર ફરીથી આવવાનું જ છે ચલો કોના કારણે ઊભું રહેશે આ ઘર્ષણ બળના કારણે ઘર્ષણ બળ કેટલું લાગતું હોય mu mg તો અહીંયા આપણે પહેલેથી સ્મોલ f લખી નાખીએ શું લાગે mu mg into d બરાબર p સ્ક્વેર બાય 2m તો d મળી જાય d બરાબર શું લખાય p સ્ક્વેર બાય 2m સ્ક્વેર mu g આવ્યું કે ન આવ્યું ચાલો આમાં કઈ વસ્તુ બદલાય વેગમાન બદલાય ન બદલાય ને વેગમાન સંરક્ષણ થતું એટલે વેગમાન બદલાવાનું છે નહીં ચલો બંનેના દળ અલગ છે સપાટી બંનેની હરખી જ છે ને તો મ્યુ પણ કેવો હોય સરખો જ હોય જી કેવું હોય સરખો જ હોય મતલબ ડી કોના ઉપર આધાર રાખશે ખાલી દળ ઉપર બંનેના 1/m² ઉપર આધાર રાખે તો તમારે આના ઉપરથી d1 by d2 લખવું હોય તો શું લખાય m2² by m1 શું લખાય m2² છેદમાં m1 નો વર્ગ ખબર પડી કે ન પડી શું આવશે d1 by d2 બરાબર m2 by m1 નો સ્ક્વેર થશે